જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ. તો જો આવવા દેતા નહીં ને જો નાઈ પણ ઉઠી ગયો, ઉઠી ગયો તરમાં. કેટલા વાગી ગયા સવારમાં? 6 વાગી ગયા. 6 વાગ્યામાં ઉઠાડી દીધા છે. દાડી આવવાના છે એટલે વહેલું ઉઠવું પડે. આવું જવું ફોન લઈ લીધો એટલે એ રોવા માંડ્યો. આ જો હજી દિવસ પણ ઉગ્યો નથી. તો ચલો પહેલાં આપણે બ્રશ કરી લઈએ, પછી બીજી બધી વાત. પહેલાં તો પંખે હું તો પણ લાઇટ હતી નહીં આજે. જો આ બે પણ પંખો, ટેબલ પંખો, બે પંખા રાખીએ. કામ દિવસે કરવાનું પણ બાકી રાતે નિરાતે હોવાનું. બ્રશ કરવું નથી આજે. આપણે લીમડાનું દાંતણ કરી લઈએ. ક્યારેક ક્યારેક લીમડાનું દાંતણ કરવું જરૂરી છે. દેશી અને મસ્ત મજા આવી જાય. મોડું થશું ત્યારે આપણે ફ્રેશ થઈ જઈશું, કેમ કે મોડું ધોઈ ચા નાસ્તો કરી પછી આવી જશે દાળિયા. એટલે દાળિયા આવશે એટલે પછી આપણે જવું પડશે. 6:30 વાગે આવી જાય એટલે ત્યાં લઈને તૈયાર થઈ જાય. તો લીમડો તો આવડો મોટો છે જો, હે ને? ટ્રેક્ટર પડ્યા હોય, દવા છાંટવાનું ટેન્કર પડ્યું હોય. તો ચલો આપણે દાંતણ ગોતી લઈએ. દાંતણ તો કે દાંતણ તો બહુ બધા છે આ બાજુ, છે ને? કાર્યું તો આપણા માટે આ બેસ્ટ છે. આપણા માટે બેસ્ટ મળી ગયું છે મિત્રો. અને આ જો પાણી ચાલુ છે, આટલું ખાસ છે ગાય માટે. તો મિત્રો આવી રીતનું દાંતણ છે લીમડાનું. કોણ કોણ લીમડાનું દાંતણ કરે છે એ પણ કમેન્ટ કરી દેજો. આપણે ક્યારેક ક્યારેક કરી દઈએ, ક્યારેક ક્યારેક ઓલું પણ બ્રશ કરી દઈએ. એવું નથી કે બરાબર ટાઈમ પર જાય. જેટલો ટાઈમ હોય તો આ દાંતણ કરી લેવાનું, ને પછી બ્રશ કરી નાખવાનું. મજા આવે એમ. કડવાશ થોડી ઘણી મોઢામાં જાય તો સવારમાં મોઢું ફ્રેશ રહે. એમાં ફ્રેશ જ રહે, એમ કે મજા આવે આમાં. બાકી જે પણ લીમડાનું દાંતણ કરતો હોય કમેન્ટ કરજો. પણ અમારું બધું ભાગતું નથી. તો 1 મિનિટ મિત્રો, જોઈ શકો છો લીમડાનું દાંતણ. અને જો પારે વાળવાનું ઉડીને જાય છે વાડીમાંથી. જો આપણું કૂવાનું લોકેશન જોઈ શકો છો. પાણી અત્યારે ચાલુ છે. દેખો ખબર નહીં ચાલુ છે કે નથી ચાલુ, બાકી આ ચાલુ છે. આપણી વાડી છે આ. વાડી આપણી રી છે જે બહાર ખુલી છે. આ તો એમ છે ચાલુ. બાકી કોણ કોણ મારી જેમ સવારમાં વહેલા 6 વાગ્યામાં ઉઠી જાય છે. ક્યારેક ક્યારેક કામ એટલે ઉઠી જવાનું, બાકી તો કોઈ ઉઠતું નથી. બાકી તો મોડે જ ઉઠવાનું. 8 વાગે, 8:30 દાળી આવવાના. બોયડીને કાપી નાખી દીધી, એટલે પાંગરી ગઈ. હારી પાંગરી ગઈ છે. બાકી સવારમાં તો વાડીનું લોકેશન હોય લો ભાઈ, મજા જ આવી જાય. કેમ કે વાતાવરણ એવું હોય અને લોકેશન પણ હોય, તમે જોઈ શકો છો, હે ને? જો વાદળા થઈ ગયા છે, વરસાદ આવવાની સંભાવના છે. તો મિત્રો તમને મળીએ બ્રશ કરીને, બરાબર? ત્યાં લગી વિડીયો જોતા રહેજો પૂરો. લાઈક ના કરી તો લાઈક અને કમેન્ટ કરી દેજો. તો ફાઇનલ મિત્રો આપણે બ્રશ કરીને આવી ગયા છીએ. અને આ જો વનુ શું કરે? શું કરે? આમ જો હા કહી દે. એને ખબર નથી કે વિડીયો બને છે એટલે. અને આ જો વાદળા થઈ ગયા છે પાછા. વરસાદ આવે નહીં તો સારું, ને કે દાળિયા પણ આવવાના છે આજે આપણે. તો દાદા વહી ગયા માટેલા. દાદા અને દાદી તો માટેલા ફરવા ગયા છે આજે. હાલીને ગયા છે, થોડી માનતા હતી એટલે. અને જો કેરીઓ, આટલી કેરી વધી હવે. અને આ જો નીચે કરી 4, 5, 6
તો હવે આપણે ચા નાસ્તો કરવા જઈએ. જે ચા નાસ્તામાં તો આપણે ચા ને રોટલી જ હોય. જો બને છે હજી, રોટલી પણ બને છે અને ચા તો બની ગયો છે. આપણું ઘર છે, જોઈ શકો છો, નાનકડું એવું છે, આવડું છે. અને આ હોમ થિયેટર છે બોટનું. ચલો મિત્રો, ચા નાસ્તો બનેલો છે. આમ તો રોટલી બનાવી છે. ત્યાં લાગીને હું 1-2 રીલ બનાવી લઉં, પછી વિડીયો કન્ટિન્યુ બીજો બનાવું. ચલો મિત્રો, ફાઇનલી આપણે રોટલી બની ગઈ છે. તો રોટલી બની ગઈ છે તો ચલો ચા પણ પી લઈએ. જો આ રોટલી બનાવીને આવી ગઈ. ચા પણ નાખી દીધી જો વાટકીમાં. ચા અત્યારે થોડું આટલી ચા પીવાની અત્યારે. નાસ્તામાં આપણે રોટલી અને ચા, દૂધ છે વનુનું. એટલે હજી બગા ખાય આખી રાત હોય તો હજી એની નીંદર પૂરી થતી નથી. તેલવાળી રોટલી છે મિત્રો, ઘીવાળી નથી. આપણે ઘી નથી પાવતું, તેલ ખાય, તેલવાળી. જો ચા. તો મિત્રો ફાઇનલી આપણે ગોળ કામ કરીને આવી ગયા. દાડી આવ્યા હતા તો આવીને જો નાઈને મસ્ત બેઠા. હા, આ તો હજી આવે છે જો નાયા વગર. નાયો હે નહીં. આપણે નાહી લીધું છે કેમ કે બહુ પરસેવાવાળા ને બહુ ગારાવાળા થઈ ગયા હતા. તો આ શું લઈને આવે? હો પેડા ક્યાંય લાયા? પ્રસાદી ખોડલમાંની. એમ માટેલ. વાહ, લઈ જાઉં આવરો. તો ખોડિયાલમાંની પ્રસાદી માટેલ ગયા હતા. મેં તમને હવામાં કીધું હતું માટેલ ગયા એમાં પપ્પાને 2. તો પ્રસાદી પણ આવી ગઈ અને આપણે લાયક 1 આવી બીજી હતી. પ્રસાદી તો બધે આપે હાલ. અને જો આપણે કૂવામાં પાણી જુઓ તમે, અને 1 નંબર. આ જુઓ ભાઈ મસ્ત. આવું લોકેશન હોય એટલે મજા જ આવી જાય. અત્યારે તડકો છે, 12 વાગી ગયા છે. અને આ જો કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. આમ આજુ હજી સૂકવે જો તમે. કુંડીમાંથી પાણી પીએ ડાયરેક્ટ અડધું કૂવામાં જાય ને અડધું બહાર જાય. આ જો કપડાં ધોવે. તો મિત્રો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, પણ જમવાનું દેવા પહેલાં જો કપડાં ધોવે. એમ ના ખબર પડે કામ કરીને આવ્યા પહેલાં જમવાનું દેવા. સાસ તો લઈ આવો પહેલા ગામમાં. હા, તો અમે કામ કરીને આવ્યા પછી હવે અમારે છાશ લેવા જવાની. તો હવે ગામમાં જવું પડશે આપણે છાશ લેવા. છાશ લઈ આવી, ખાઈ લઈ અને ખાઈને મસ્ત 4 વાગ્યા લગીને સુઈ જાય. પછી કાંઈક બીજું કરશું. બાકી અત્યારે તો ચલો મળીએ પછી. કરો પાણીમાં જોવા. તો મસ્ત બહુ મજા આવે વાડી આમ તો ગામ કરતાં. તો ગામમાં આવું બધું જોવા ના મળે એની ટાઈમ. અત્યારે ગમે ત્યારે વાડીએ છાંયો વાદળા ગમે એ પાણી એ મજા આવી જાય. ટાંકામાં પાણી નાહવું હોય તો નાહવાની પણ મજા જ આવી જાય. આ જો હવે નાહવા જશે ટાંકામાં, પછી નાહીને પછી આવશે ખાવા બેસે. છાશ લેવા જ્યું કોઈ? તો છાશ લેવા પણ વહી ગયા છે. તો ચાલો મિત્રો મળીએ પછી. જમવાનો ટાઈમ થવા છે, હવે જમી લઈએ પછી મળીશું.